નીતિશ હારી ગયા તો મોદી સરકાર પણ ગઈ? લાખેનો સવાલ। બિહારને લોકશાહીની જન્મસ્થળી કહેવામાં આવે છે। આમ તો 22 માર્ચ બિહારનો સ્થાપના દિવસ ભલે રહ્યો હોય, પણ વર્તમાન રાજનીતિમાં બિહાર માટે 14 નવેમ્બરનો દિવસ નિર્ણાયક બનવાની સાથે ઘણાને તો એવી બીક છે કે 14મીના પરિણામમાં જો સુશાસન બાબુ નીતિશ કુમાર હારી ગયા તો તેની સાથે કેન્દ્રમાં એનડીએની સરકારના પતનનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ જાય તો નવાઈ નહીં, કેમ કે વડાપ્રધાન મોદીની સરકાર ને ચંદ્રબાબુની સાથે નીતિશ કુમારની પાર્ટીનો પણ ટેકો છે। અને જે ચર્ચાતું આવ્યું છે તે એ કે ભાજપ અને નીતિશ વચ્ચે મીઠા મધુરા મધ જેવા સંબંધો હવે નથી, અને તેથી જ નીતિશ કુમાર 2 વખત જાહેર પ્રચારમાં મોદીની સાથે મંચ પર જોવા મળ્યા નથી। કંઈક ગડબડ છે અને નીતિશની પાર્ટીને શંકા કુશંકા છે કે ભાજપ તેમને હરાવવા માંગે છે, અને જો 14મીના પરિણામમાં નીતિશની પાર્ટી જેડીયુનો સફાયો થઈ ગયો તો છીંડે ચડ્યો એ ચોરની જેમ ભાજપની સામે આંગળી ચીંધી શકે અને મોદી સરકારને આપેલો ટેકો પરત ખેંચવાની ચીમકી આપે કે અમલ કરે તો નીતિશની મતીને કારણે મોદી સરકાર લઘુમતીમાં આવી શકે અને દિલ્હીના રાજકારણમાં ભૂચાલ મચી જાય। અલબત્ત આ બધું કાંઈ એકાએક ન થાય, પણ પાયો ડગમગવા લાગી જાય અને મોદી રૂપી ભવ્ય અને દિવ્ય સરકાર પડું પણ થઈ શકે। પણ આ બધું વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આધારિત છે। આમ તો ભાજપે શરૂઆતમાં તો નીતિશ જ સીએમ બનશે એવું કહેવાનો સાફ ઇનકાર કર્યો અને નીતિશ બાબુ રિસાયા એટલે રાજનાથને આગળ કરીને કહેવામાં આવ્યું કે નીતિશજી કો ફિર સે સીએમ બનાएंगे, પણ ત્યાં સુધીમાં બિહારની નદીઓમાં ઘણું પાણી વહી ગયું અને બૂંદ સે જો ગઈ वो होज से नहीं आ सकती કહેવત અનુસાર પરિણામ નીતિશની વિરુદ્ધ ગયા તો આ બિહારી બાબુ પછી અસલ બિહારી મિજાજમાં આવશે તો કોઈનું નહીં માને અને તેની સીધી અસર મોદી સરકારના ટકવા પર પડી શકે તેમ છે। યાદ રહે કે લોકસભાની ગઈ ચૂંટણીમાં ભાજપ હારી ગયું હતું અને આ તો ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશની જેડીયુ પાર્ટીના ડાબા જમણા ટેકાથી મોદીની સરકાર ચાલી રહી છે। કહેવાય છે ને કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ ની જેમ બિહારના પરિણામો કઈ કલાકારી બતાવશે તેની કોઈને ખબર નથી, પણ હા નીતિશને ઊંડે મનમાં શંકા તો હશે જ કે અગર उनकी पार्टी को बहुत कम सीटें मिली तो कुछ बड़ा करना पड़ेगा, कुछ घोटाला बाहर आया तो समर्थन वापस ले लिया जाएगा। એટલે દિલ્હીના પાવર કોરિડોરમાં ચર્ચા એ જ છે કે જો નીતિશને અસર થઈ તો कुछ भी हो सकता है અને રાહુલ ગાંધીએ તો પહેલાથી જ આગાહી કરી છે કે નીતિશજી ફિર સે સીએમ નહીં બનેંગે અને જો એવું થશે તો શું મોદી સરકાર ગઈ? તો શું મોદી સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે? આ સવાલોના જવાબો એકમાત્ર નીતિશની પાસે જ છે। દર્શક મિત્રો, તમને શું લાગે છે? જો નીતિશ હારી ગયા તો મોદી સરકાર પણ ગઈ? ધન્યવાદ, આભાર।